હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે આવનારી ગુજરાત સિવિલ જજની એક્ઝામિનેશન માટે. ખાસ કરીને આજે આપણે વાત કરવાના છે ક્લાસ મોક ટેસ્ટ નંબર 21 વિશે. યસ ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 21 વિશે આજે જે વિષય છે આપણો તે છે ધી સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1930. માલ વેચાણ અધિનિયમ 1930 માંથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે છે આજે હું આપ સૌની માટે લઈને આવ્યો છું આવનારી ગુજરાત સિવિલ જજની પ્રિલિમિનરી એક્ઝામિનેશન માટે. આ એમસીક્યુ બહુ જ અગત્યના સાબિત થવાના છે. તો ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે અમારી ચેનલ પર નવા હો, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા તમામ વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો ફ્રેન્ડ્સ, પ્લીઝ આ વિડીયોને લાઈક જરૂરથી કરી દેજો અને આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી સમજી શકો આપ સૌ કે અહીંયાથી કયા પ્રકારના કેટલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ બને છે. તો ફ્રેન્ડ્સ, બિલકુલ સમયને નહીં બગાડીએ, જલ્દીથી જલ્દી સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ્સ, મોક ટેસ્ટ નંબર 21 સેલ્સ ઓફ ગુડ્સ એક્ટ 1930 માં ક્વેશ્ચન નંબર 1 છે, ધ સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930 કમ ઇન્ટુ ફોર્સ ઓન. તો ફ્રેન્ડ્સ, કમેન્સમેન્ટ ડેટ પૂછી લીધી છે. આ કાયદો ક્યારે અમલમાં આવ્યો? ઓપ્શન્સ છે 1 જુલાઈ 1930, 1 ડિસેમ્બર 1930, 1 એપ્રિલ 1930 કે 31 જાન્યુઆરી 1931. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 1 માં સાચો જવાબ બને છે એ 1 જુલાઈ 1930. 1 જુલાઈ 1930 ના રોજ આ કાયદો જે છે અમલમાં આવ્યો હતો. 1 જુલાઈ 1930 will be correct answer. Question number 2. The sale of goods act 1930 is based on. આ કાયદો સાના પર બેઝ છે? ઓપ્શન્સ છે the English Bill of Exchange Act 1882, the Transfer of Property Act 1882, the English Sale of Goods Act 1872 કે the Indian Contract Act 1872. ફ્રેન્ડ્સ, ક્વેશ્ચન નંબર 2 માં સાચો જવાબ બને છે સી. આ કાયદો છે ને ઇંગ્લિશ સેલ ઓફ ગુડ્સ એક્ટ 1872 પર રચાયેલો છે, બેઝ થયેલો છે, એટલા માટે સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 3. The Sale of Goods Act 1930 deals with. તો ફ્રેન્ડ્સ, આ સેલ ઓફ ગુડ્સ એક્ટ છે એ કોના સાથે સંબંધિત છે? મૂવેબલ ગુડ્સ ઓનલી, ઇમૂવેબલ ગુડ્સ ઓનલી, બોથ મૂવેબલ એન્ડ ઇમૂવેબલ ગુડ્સ, ઓલ ગુડ્સ એક્સેપ્ટ ઓર્નામેન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ આ એમસીક્યુ છે. કદાચ એવું કહી શકીએ કે બહુ જ અગત્યનો છે. અહીંયાથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સિડર કરું છું આ એમસીક્યુ ને, કે સેલ ઓફ ગુડ્સ એક્ટ જે છે કયા ગુડ્સની વાત કરે છે આ કાયદામાં? મૂવેબલ ગુડ્સની વાત છે, ઇમૂવેબલ ગુડ્સની વાત છે, બંનેની વાત છે, કે દરેક પ્રકારના ગુડ્સ સિવાય કે ઓર્નામેન્ટ, ઘરેણા, એની વાત થયેલી છે? તો 3 નંબરમાં સાચો જવાબ છે એ મૂવેબલ ગુડ્સની માત્ર આ કાયદામાં વાત કરવામાં આવી છે. જે મૂવેબલ ગુડ્સ છે માત્ર ને માત્ર એ જ ગુડ્સની અહીંયા વાત કરવામાં આવી છે, એની સાથે આ કાયદો સંકળાયેલો છે. યાદ રાખવાનું, એમસીક્યુ માં સાચો જવાબ બનશે મૂવેબલ ગુડ્સ. ક્વેશ્ચન નંબર 4. A sale of goods under the Sale of Goods Act 1930 creates. શું ક્રિએટ કરે છે? A jus in rem, a jus in personam, both A and B, either A or B depending on the circumstances of the case. તો ફ્રેન્ડ્સ, a jus in rem આ જે છે એક લેટિન મેગઝીન છે અને એટલા માટે અહીંયા પૂછવામાં આવ્યું છે કાયદો શું ક્રિએટ કરે છે. ઓપ્શન્સ આપણને આપ્યા જસ ઇન રેમ, જસ ઇન પર્સોનમ. તો ફ્રેન્ડ્સ, અહીંયા ક્વેશ્ચન નંબર 4 માં સાચો જવાબ બને છે એ જસ ઇન રેમ. જ્યાં જ્યાં અહીંયાથી જ્યાં રેમેડીઝની વાત કરે છે, જ્યાં જ્યાં કાયદામાં જસ એટલે કે જ્યુડિશિયલ પ્રોસિડિંગ હશે ત્યાં ત્યાં રેમેડી પણ મળવામાં આવશે. જ્યાં પણ ઇન જસ just in rem will be correct answer. Question number 4 માં સાચો જવાબ બને છે એ. Question number 5. Under the Sale of Goods Act 1930 the delivery can be. આ કાયદા હેઠળ જે ગુડ્સની ડિલિવરી કરવાની છે એ કેવી હશે? સિમ્બોલિક ઓનલી, એક્ચ્યુઅલ ઓનલી, કન્સ્ટ્રક્ટિવ ઓનલી કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ, આ કાયદા હેઠળ જે ગુડ્સની ડિલિવરી કરવાની છે એ 5 માં સાચો જવાબ બને છે ડી. એ સિમ્બોલિક હોઈ શકે, એક્ચ્યુઅલ હોઈ શકે કે કન્સ્ટ્રક્ટિવ હોઈ શકે, ને એટલા માટે સાચો જવાબ અહીંયાથી બની જાય છે ડી. ડી વિલ બી કરેક્ટ આન્સર, ઓલ ઓફ ધી અબોવ. ક્વેશ્ચન નંબર 6. ગુડ્સ આર સેડ ટુ બી ઇન ડિલિવરેબલ સ્ટેટ. સામાન જે છે એ ડિલિવરેબલ સ્ટેટમાં છે એવું ક્યારે કહેવાશે? વેર ધે આર ઇન ગુડ કન્ડિશન, એ સારી કન્ડિશનમાં હોય તો. ધે આર ઇન રીઝનેબલ કન્ડિશન, એ રીઝનેબલ કન્ડિશનમાં હોય તો. ધે આર હેવ બીન ડિલિવર્ડ ઓન ટાઈમ, જો એ ડિલિવર થાય ઓન ટાઈમ તો. The buyer is bound to take their delivery under contract. તો અહીંયા 6 નંબરમાં સાચો જવાબ બને છે કે જ્યારે
ખરીદનાર જે છે ડિલિવરી લેવા માટે તૈયાર હોય કરાર હેઠળ, તો એવા સંજોગોમાં જે માલ હોય એને કહેવાય, એની જે સ્થિતિ છે એ ડિલિવરેબલ સ્ટેટ કહેવાય, ડિલિવરેબલ સ્થિતિ એની બની જાય, બાકીના સંજોગોમાં બને નહીં. તો 6 નંબરમાં સાચો જવાબ બની જશે ડી, ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ, યાદ રાખવા જેવો કોન્સેપ્ટ. 7. Future goods has been defined in the Sale of Goods Act under which section? તો કઈ કલમમાં ફ્યુચર ગુડ્સ ભવિષ્યના માલની જોગવાઈ કરવામાં આવી છે? ઓપ્શન્સ આપણને આપ્યા 2.5, 2.6, 2.7 કે 2.8. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 7 માં સાચો જવાબ બને છે બી, 2.6 માં આ જોગવાઈ છે ફ્યુચર ગુડ્સની. 2.6 will be correct answer. Question number 8. Under the Sale of Goods Act 1930, future goods means, future goods નો અર્થ શું થશે? Goods which are not yet in existence, સામાન જે હજુ અસ્તિત્વમાં નથી. Uncertain goods જે નિશ્ચિત નથી. Ascertain goods અથવા તો specific goods. તો ફ્રેન્ડ્સ 8 નંબરમાં સાચો જવાબ બને છે એ, જે હાલમાં અસ્તિત્વમાં નથી એવા માલની વાત હોય તો એને કહેવાય ફ્યુચર ગુડ્સ. ફ્રેન્ડ્સ ફ્યુચર ગુડ્સ કોને કહેવાય? જે હમણાં અસ્તિત્વમાં નથી, નોટ યટ ઇન એક્ઝિસ્ટન્ટ. તો એ પણ ઇમ્પોર્ટન્ટ. ક્વેશ્ચન નંબર 9 ની વાત કરીએ તો ગુડ્સ અંડર ધી સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930 મીન્સ, તો અહીંયા ગુડ્સની જે વ્યાખ્યા છે એ મુજબ સામાન કોને કહેવાય? એક્શનેબલ ક્લેમ ને, મની ને, સ્ટોક એન્ડ શેર ને, કે ઓલ ઓફ ધી અબોવ? તો ક્વેશ્ચન નંબર 9 માં સાચો જવાબ જે આવશે ઇમ્પોર્ટન્ટ છે, અને 9 નંબર સાચો જવાબ બને છે સી, સ્ટોક એન્ડ શેર હશે એ ગુડ્સમાં આવી જાય, એક્શનેબલ ક્લેમ, મની આ નહીં આવે. સી વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી સી સાચો જવાબ બની જાય. 10 નંબર, which of the following is not included in the definition of the goods? નીચેનામાંથી ગુડ્સની ડેફિનેશનમાં કોણ નહીં આવે? એક્શનેબલ ક્લેમ, ઓલ મૂવેબલ પ્રોપર્ટી, ગ્રોઈંગ ક્રોપ કે ગ્રાફ્સ? તો ફ્રેન્ડ્સ આપ સૌ જાણો છો એમ આગળનો ક્વેશ્ચન આવડી જાય તો આ પણ આવડી જાય. 10 નંબરમાં સાચો જવાબ છે એ, એક્શનેબલ ક્લેમ જે હોય એ ક્યારે ગુડ્સમાં આવે નહીં. એ વિલ બી કરેક્ટ આન્સર. Then 11, goods within the meaning of section 2.7 of the Sale of Goods Act. તો ગુડ્સ નો મીનિંગ શું થાય? એક્શનેબલ ક્લેમ, મની, બોથ એ એન્ડ બી, નાઇધર એ નોટ બી? તો ફ્રેન્ડ્સ અહીંયા 11 માં બિલકુલ સિમ્પલ ક્વેશ્ચન છે અને સાચો જવાબ અહીંયાથી બની જાય છે ડી. આ બંનેમાંથી કોઈ નહીં આવે ને, નાઇધર એ નોર બી. ક્વેશ્ચન નંબર 12. મર્કેન્ટાઇલ એજન્ટ મીન્સ ધી પર્સન who sells goods or consign for the purpose of sale or buy goods or raises money on security of goods, who only sells or purchases, who only consign goods, who only transfer goods? તો ફ્રેન્ડ મર્કન્ટાઇલ એજન્ટ કહેવાય કોને? તો 12 માં સાચો જવાબ બની જાય છે એ, જે વ્યક્તિ ગુડ્સને વેચે, કન્સાઇન કરે અને એ રીતે વેચે, ખરીદે અને મની રૂપિયા આપે, રેઝ કરે સિક્યોરિટી ઓફ ગુડ્સ થી, તો આવી વ્યક્તિ જે છે એ મર્કન્ટાઇલ એજન્ટ કહેવાશે. એ વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 13. Property under section 211 of the Sales of Goods Act 1930 means, તો પ્રોપર્ટીની વાત હોય તો કઈ પ્રોપર્ટી સમજવાની? ઓપ્શન્સ આર ધી જનરલ પ્રોપર્ટી ઇન ધી ગુડ્સ, mainly a special property in the goods, mercantile element in goods, quality element in goods. તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 13 માં સાચો જવાબ બને છે એ, ધી જનરલ પ્રોપર્ટી. પ્રોપર્ટી એટલે આપણે શું સમજીશું? જનરલ પ્રોપર્ટી ઇન ગુડ્સ. યાદ રાખી લેવાનું, પ્રોપર્ટીનો મીનિંગ આવે તો જનરલ પ્રોપર્ટી. ક્વેશ્ચન નંબર 14. A contract of sale of goods can be, કેવો હોઈ શકે કરાર? સેલ ઓફ ગુડ નો કરાર જે હોય કેવો હોય? કન્ડિશનલ હોય, એબ્સોલ્યુટ હોય, ટેમ્પરરી હોય, કે આઈધર એ ઓર બી? તો ફ્રેન્ડ્સ ક્વેશ્ચન નંબર 14 માં સાચો જવાબ બને છે ડી. કાં તો એ કન્ડિશનલ હોઈ શકે અથવા તો એબ્સોલ્યુટ હોઈ શકે, એટલા માટે ડી વિલ બી કરેક્ટ આન્સર. યાદ રાખવાનું, સેલ ઓફ ગુડ્સ એક્ટ નો કરાર જે હશે એ કાં તો કન્ડિશનલ હોઈ શકે અથવા તો એબ્સોલ્યુટ હોઈ શકે. ક્વેશ્ચન નંબર 15. Whereby a contract of sale, the seller purports the effect of present sale of future goods. The contract operate as, તો ફ્રેન્ડ્સ અહીંયા એક કરાર કરવામાં આવ્યો છે વેચાણનો, જેમાં વેચનાર એવું કરે છે કે પ્રેઝન્ટ સેલ તો કરી દેવાનું પણ ફ્યુચર ગુડ્સ માટેનું પ્રેઝન્ટ સેલ કરવાનું છે. તો આવો કરાર કેવો કરાર ગણાશે? વેચાણ કરાર ગણાશે, એગ્રીમેન્ટ ટુ સેલ ગણાશે, સેલ ઓન એન એગ્રીમેન્ટ ટુ સેલ ધી ગુડ્સ ડિપેન્ડિંગ અપોન ધી ફેક્ટ્સ ઓર સર્કમસ્ટાન્સીસ ઓફ ધી કેસ ગણાશે, કે પછી નન ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ્સ અહીંયા 15 માં સાચો જવાબ બને છે બી. આ જે કરાર છે એ એન એગ્રીમેન્ટ ટુ સેલ ધી ગુડ્સ ગણાય, ભલે ફ્યુચર ગુડ્સ હોય તેમ છતાં. બી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 16. Which of the following is provided under section 9 of the Sale of Goods Act? 9 નંબરની કલમમાં શું આપેલું છે? Ascertainment of price, condition and warranty,
એગ્રીમેન્ટ ટુ સેલ કે ઓલ ઓફ ધી અબોવ? તો ફ્રેન્ડ 16 માં બહુ સિમ્પલ જોગવાઈ છે. આપ 9 નંબરની સેક્શન જુઓ, ખબર પડી જશે શું છે. આસર્ટેનમેન્ટ ઓફ પ્રાઇસ, પ્રાઇસ કઈ રીતે નક્કી કરવાની તેની વાત સેક્શન નંબર 9 સેલ ઓફ ગુડ્સ એક્ટમાં આપેલી છે. 17 ઇન અ સેલ ઓફ ગુડ્સ કન્ડિશન ઇઝ, સેલ ઓફ ગુડ્સ ની વાત હોય તેમાં શરત જે છે લિમિટ ઓન ધી પ્રાઇસ હોય, લિમિટ ઓફ ધી ક્વોન્ટિટી હોય, સ્ટિપ્યુલેશન એસેન્શિયલ ટુ ધી મેઇન પર્પઝ ઓફ કોન્ટ્રાક્ટ હોય કે નન ઓફ ધી અબોવ? તો 17 માં સાચો જવાબ બને છે સી, સ્ટિપ્યુલેશન એસેન્શિયલ હશે ટુ ધી મેઇન પર્પઝ ઓફ ધી કોન્ટ્રાક્ટ. જ્યારે કન્ડિશન હશે તો કરાર જે હશે મેઇન પર્પઝ થી કરવામાં આવ્યો તેમાં એક શરત જે છે એસેન્શિયલ હશે, એ વાત છે. 18 a seller sells undergarments which cause skin disease to buyer. સમજો હવે, એક વેચનાર, એક સેલર છે, એ શું કરે છે? અંડરગાર્મેન્ટ્સ વેચે છે જેનાથી શું થાય છે? ખરીદનારને સ્કિન ડિસીઝ થાય છે, ચામડીનો કોઈ રોગ થઈ જાય છે. વોટ ઇઝ ધી લાયબિલિટી ઓફ ધી સેલર? આવા સંજોગોમાં વેચનારની શું લાયબિલિટી બનશે, શું જવાબદારી બને? ઓપ્શન્સ આર, he is liable for breach of warranty, એ વોરંટીના બ્રીચ માટે જવાબદાર બને. he is liable for breach of condition, એ શરતના બ્રીચ માટે, ભંગ માટે જવાબદાર બનશે. he is not liable, એ જવાબદાર નહીં બને. કે the buyer should be careful, કે બાયરે કેરફુલ રહેવું પડે, ખરીદનારે કાળજી લેવી જોઈએ. તો શું આવે આન્સર? 18 નંબરનો ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. 18 માં સાચો જવાબ બને છે બી, he is liable for breach of condition. જે પણ કોઈ ખરીદનાર હોય, જે વ્યક્તિ વેચનાર છે ને, સેલર ની લાયબિલિટી શું આવે? બ્રીચ ઓફ કન્ડિશન જેવી લાયબિલિટી બની જાય. 18 માં સાચો જવાબ બને છે બી, he is liable for breach of condition. Okay, then 19 a stipulation essential to main purpose of a contract, the breach of which gives a aggrieved person party right to repudiate at contract is known as. શું કહેવાશે એને? સ્ટિપ્યુલેશન એસેન્શિયલ હતું, કોઈ શરત હતી, બ્રીચ થઈ છે, અગ્રીવ પાર્ટી માટે આ કરાર કેવો કરાર બની જાય? વોરંટી, ઇમ્પ્લાઇડ વોરંટી, કન્ડિશન કે કન્ટીજન્ટ કોન્ટ્રાક્ટ? તો 19 માં સાચો જવાબ બને છે સી, આ જે છે ને શરત બની જશે. ને એટલા માટે જ આપણે અહીંયા શું કર્યું? બ્રીચ ઓફ કન્ડિશન કર્યું. તો આ અગત્યની વાત, સી વિલ બી કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 20 નો સાચો આન્સર આપ સૌએ મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ કોમેન્ટ કરીને ક્વેશ્ચન નંબર 20 નો આન્સર જરૂરથી આપજો. હાઉ મેની સેક્શન્સ આર ધેર ઇન ધી સેલ ઓફ ગુડ્સ એક્ટ 1930? તો આ 1930 ના સેલ ઓફ ગુડ્સ એક્ટના કાયદામાં કુલ સેક્શન્સ કેટલી છે? ઓપ્શન્સ આર 65, 66, 67 કે 76. તો ફ્રેન્ડ્સ 20 માં સાચો આન્સર શું છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. બહુ જ ઇમ્પોર્ટન્ટ આ આપણે એમસીક્યુ ની વાત કરી છે, ખાસ કરીને માલ વેચાણ અધિનિયમ, જેને આપણે સેલ ઓફ ગુડ્સ એક્ટ કહીએ છીએ. અગત્યનો કાયદો છે પરીક્ષાની દ્રષ્ટિએ, અહીંયાથી પ્રશ્નો બનતા હોય છે, પૂછાતા હોય છે. તો આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયો એન્ડ સુધી જોજો અને પ્લીઝ ફ્રેન્ડ સ્કીપ ન કરતા અને કોમેન્ટ કરીને આન્સર જરૂરથી આપજો. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. જો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક જરૂરથી કરી દેજો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન આઇકોનને જરૂરથી દબાવી દેજો. તો ફ્રેન્ડ્સ તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો ને અગાઉના જે પણ કોઈ 20 વિડીયોઝ છે એ પણ આપ જોઈ શકો છો, એના પણ આન્સર આપી શકો છો. પરીક્ષાની દ્રષ્ટિએ બધા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુઝ આપણે જોયા છે. તો ફ્રેન્ડ્સ આવા જ નવા વિડીયો સાથે ફરીથી બહુ જ જલ્દી મળીશું. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચ ઇટ. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.